અગાઉ જાહેરાત થયા મુજબ રાજ્ય સરકારે તારીખ 9ના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો આજ પ્રારંભ માર્કેટિંગ યાર્ડ આપા ખાતે થઈ રહ્યો છે। ત્યારે હું સમય મુજબ જ્યારે ટેકાના ભાવે ખરીદીનું ચાલુ થયો છે ત્યારે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ખેડૂતોને પણ અભિનંદન આપું છું કે 1452ની ટેકાના ભાવે ખરીદી સરકાર કરવાના છે। 125 મણ જેવી મગફળી પણ ખેડૂતો અહીંયા લઈ આવવાના છે, એટલે ખેડૂતોને પણ કોઈ મુસીબત ન થાય। અને જ્યારે રજીસ્ટ્રેશન થયું છે એ મુજબ ખેડૂતોને અમે બોલાવવાના છે। અમે અત્યારે 50 ખેડૂતો આજે શરૂઆત છે ત્યારે બોલાવ્યા છે, પણ અમારે 150નું આયોજન છે, પણ સમય 2-3 દિવસમાં સેટિંગ થઈ જશે વ્યવસ્થિત, એટલે 200 સુધીનું ખેડૂતોનું અમારું આયોજન છે। એટલે ખેડૂત કોઈ ખોટી ઉતાવળ ન કરે, રજીસ્ટ્રેશન થયા મુજબ ખેડૂતો અહીંયા આવે, એને પોતાને કાંઈ પ્રશ્ન હોય તો અમારી ઓફિસે આવે એનું ચોક્કસ અમે નિરાકરણ કરશું। મારું નામ નારિયા કિશોરભાઈ ભૂરાભાઈ, ગામ વાગડિયા। આજે અમે મગફળી આપા એપીએમસી ખાતે ટેકાના ભાવે સરકારશ્રીના આદેશ મુજબ અમે લઈને આવ્યા છીએ, અને ખુલ્લી બજારમાં મગફળીની આવક વધતા મગફળીના ભાવ ખુલ્લી બજારમાં બહુ ઓછા છે, જે પરવડે એમ નથી। જેથી અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ખરીદી કરી અને અમને સહાયરૂપ બનવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।